દોસ્તો, તમારી એક નાનકડી ખુશી કોઈના માટે કાળમુખી પણ સાબિત થઈ શકતી હોય છે. અમેરિકાથી માદરે વતન ચરોતર આવતા એક યુવાનની પળવારની ભૂલ અને કુદરતના રૌદ્ર સ્વરૂપે કેવી રીતે એક હસતા રમતા પરિવારને એવી જગ્યાએ લાવીને મૂકી દીધો જ્યાં આપણે દુશ્મનને પણ નથી મોકલતા. દીકરાના આવવાની જે સરપ્રાઈઝ માતા પિતા માટે જિંદગીની સૌથી મોટી ભેટ બનવાની હતી તે કેવી રીતે મોતનો સાક્ષાત્કાર કરાવી ગઈ. આ હૃદયદ્રાવક કિસ્સો આજે દરેક એનઆરઆઈ પરિવાર માટે એક ચેતવણી સમાન છે. માટે આ રિપોર્ટને અંત સુધી જોજો, કારણ કે તમારી એક નાની એવી ભૂલ તમારા વહાલાઓના શ્વાસ અદ્ધર કરી શકે છે. મિત્રો, આપણને બધાને આપણા પ્રિયજનોને આશ્ચર્ય એટલે કે સરપ્રાઈઝ આપવી ખૂબ જ ગમતી હોય છે, પરંતુ ક્યારેક આ આશ્ચર્ય અત્યંત મોંઘું સાબિત થઈ શકે છે. અને આવી જ એક ઘટના બની છે ચરોતરના એક લાડકવાયા યુવાન સાથે, જે વર્ષોના વાણા વાયા બાદ અમેરિકાથી પોતાના વતન આણંદમાં આવવા નીકળ્યો હતો. તેના મનમાં માત્ર એક જ ઉમંગ હતો કે મમ્મી પપ્પાને કહ્યા વગર અચાનક ઘરે પહોંચીશ અને તેમને ચોંકાવી દઈશ. પણ તેને ક્યાં ખબર હતી કે કુદરતે કંઈક અલગ જ યોજના બનાવી રાખી છે. તે જ્યારે અમેરિકામાં પોતાના ઘરેથી એરપોર્ટ જવા નીકળ્યો ત્યારે તેણે માતા પિતાને માત્ર એટલો જ સંદેશો એટલે કે મેસેજ મોકલ્યો, હું આવી રહ્યો છું. અને આટલું વાંચીને વતનમાં બેઠેલા માવતરના હૈયે ટાઢક વળી. પણ તે જ ઘડીએ વિધિના લેખ કંઈક જુદા લખાયા. 23 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકાના ઉત્તર પૂર્વ ભાગો જેવા કે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને બોસ્ટનમાં સદીનું સૌથી ભયાનક બરફીલું તોફાન એટલે કે બ્લિઝાર્ડ ત્રાટક્યું હતું, જેણે છેલ્લા 50 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ કુદરતી કહેરને કારણે લગભગ 38 ઇંચ જેટલો બરફ ખાબક્યો અને પરિણામે 11,000થી વધુની વિમાની મુસાફરી એટલે કે ફ્લાઇટ રદ કરવામાં આવી, જેના કારણે લાખો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો અને સંદેશા વ્યવહાર સાવ ઠપ થઈ ગયો. પેલા યુવકનો ફોન પણ બંધ થઈ ગયો. તે ક્યાં છે તેની કોઈ ભાળ નહોતી. ચરોતરમાં બેઠેલા તેના વૃદ્ધ માતા પિતા માટે આ 4 દિવસ કોઈ કાળ રાત્રિથી ઓછા નહોતા, કારણ કે એક બાજુ ટીવી પર અમેરિકામાં બરફના કારણે થયેલા વિનાશના દ્રશ્યો દેખાતા હતા અને બીજી બાજુ એકના એક દીકરાનો ફોન સતત બંધ આવતો હતો. અત્યારે વિશ્વની જે અસ્થિર પરિસ્થિતિ અને મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ જેવો તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે, બોમ્બમારાના સમાચાર માતા પિતાને ફાળ પડાવતા હતા. આ જોતા પરિવારના મનમાં કંઈક અઘટિત થયાના વિચાર આવતા કે ક્યાંક દીકરા સાથે કંઈક અમંગળ તો નથી બન્યું ને. પિતાની ચિંતા અને માનસિક તણાવ એટલે કે મેન્ટલ સ્ટ્રેસ એટલો વધી ગયો કે તેમને હૃદયની તકલીફ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અને જે ઘર દીકરાના સ્વાગત માટે શણગારાયું હતું તે અત્યારે હોસ્પિટલના રૂમમાં આંસુ સારી રહ્યું હતું. તોફાનની અસર ઓછી થયા બાદ 5મા દિવસે જ્યારે યુવક જેમ તેમ કરીને ચરોતર પહોંચ્યો ત્યારે તેણે ઉત્સાહમાં આવી ઘરે જઈને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું. પણ દોસ્તો, ઘરના દરવાજે તો તાળું લટકી રહ્યું હતું. પડોશીઓ પાસેથી જ્યારે તેને જાણવા મળ્યું કે તેના પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલના આઈસીયુમાં છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. અને જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો અને પિતાને ઓક્સિજનના માસ્ક સાથે મરણ પથારીએ જોયા ત્યારે તેને અફસોસ થયો કે તેની એક નાની એવી સરપ્રાઈઝ કેટલી જીવલેણ સાબિત થઈ રહી છે. મિત્રો, અત્યારે આખી દુનિયાની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને ક્યારેક કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે તે કોઈ કહી શકતું નથી. માટે આવી કપરી પરિસ્થિતિમાં પરિવાર સાથે સંપર્ક તોડવો એ સૌથી મોટી મૂર્ખામી છે. સરપ્રાઈઝ આપવી હોય તો કોઈ નાની ભેટની આપો, પણ તમારી સલામતી અને તમારા લોકેશન બાબતે પરિવારને ક્યારેય અંધારામાં ન રાખો. ખાસ કરીને વિદેશમાં વસતા આપણા ભાઈ બહેનોને વિનંતી છે કે તમે હંમેશા હવામાનના અપડેટ્સ લેતા રહો અને પરિવારને તમારી સાચી પરિસ્થિતિ જણાવતા રહો, કારણ કે તમારી એક સાચી માહિતી તમારા માતા પિતાને હોસ્પિટલના બિછાને જતા બચાવી શકે છે. દોસ્તો, સંબંધોમાં ક્ષણિક આશ્ચર્ય કરતાં સતત સંવાદ એટલે કે કન્વર્જેશન વધુ મહત્વનો છે. માટે આ વિડીયોને
દરેક NRI ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ પણ પરિવારને આવી કરુણ સરપ્રાઇઝનો સામનો ન કરવો પડે. દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.